રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જસદણ ખાતે હર ઘર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। તિરંગા યાત્રાનું પ્રસ્થાન રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા, જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી સહિતના લોકોએ તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું। જસદણના આટકોટ રોડથી જૂના માર્કેટિંગ યાર્ડ ખાતે સમાપન કરવામાં આવ્યું હતું। તિરંગા યાત્રામાં 25 જેટલા ટ્રકોમાં સમાજ સંદેશો આપતી વિવિધ પ્રકારની કૃતિઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી। સાથે જ જસદણની બજારો દેશભક્તિના નાદથી ગુંજી ઉઠી હતી। કાર્યક્રમના સભા સ્થળ પર સ્કૂલની બાળાઓ દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી। તેમજ તિરંગા યાત્રામાં જસદણ વિછિયાના લોકો સાથે સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। જસદણ ખાતેથી આજે જિલ્લા કક્ષાના હર ઘર તિરંગાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। જિલ્લાના વહીવટી તંત્ર અને સૌ સંગઠનના હોદ્દેદારો અને સ્થાનિક બધા જ જુદી જુદી વિવિધ સંસ્થાઓના માધ્યમથી આજના આ તિરંગા યાત્રાનું અહીંયા જસદણ ખાતેથી સૌ જિલ્લા કક્ષાનું આયોજન કર્યું છે। આ આયોજનમાં ખૂબ આજુબાજુની સંસ્થાના બાળકોએ, કોલેજના અને સૌ પ્રતિષ્ઠિત નાગરિકોએ અને વિવિધ સંસ્થા સૌએ આમાં સરસ મજાનો ભાગ લીધો છે। સૌના પ્રત્યે એક રાષ્ટ્રીય ભાવના ઉજાગર થાય અને જે રીતે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ 2047માં એક વિકસિત ભારત તરીકે જોવા માટેનું સ્વપ્ન છે, એ સ્વપ્ન સાકાર થાય એમાં બધા સાથે મળીને સરસ મજાના આજનો કાર્યક્રમનું આયોજન કર્યું છે। ભવિષ્યમાં આવતા દિવસોમાં નાના બાળકો હોય, ભૂલકાઓ હોય, નાગરિકોના એના ભાવમાં, એના દરેકના હૃદયમાં એક રાષ્ટ્રીય ભાવના ઉજાગર થાય એવા ઉદ્દેશ સાથેનો આજનો આ કાર્યક્રમ તિરંગા યાત્રાનો કરવામાં આવ્યો છે। જિલ્લા કક્ષાનું કાર્યક્રમ જસદણ ખાતે આજે યોજવામાં આવેલું છે। અહીંયા મોટી સંખ્યામાં લોકો અમારી સાથે જોડાયા છે। આપના થકી હું એ જ વિનંતી કરું છું કે દરેક નાગરિક પોતપોતાના ઘરે તિરંગા ફરકાવે અને આપણા જે સ્વતંત્ર વીરો છે અને આપણા જે સૈનિકો છે એને સન્માન આપે। ધન્યવાદ।